પંચમહાલના શહેરામાં લગ્ન પ્રસંગમાં ખૂની ખેલ ખેલાયો। ફુલેકુ ફેરવવાની નજીવી બાબતે યુવકની હત્યા કરી દેવાઈ। ડેમલી નવી વસાહત ગામે 26 વર્ષના નિમેશ ડામોરની હત્યા થઈ છે। સગા કાકાના દીકરાઓએ ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યો। તો આજે તને જીવતો નથી મૂકવો કહીને હુમલો કરવામાં આવ્યો હતો। શહેરા પોલીસે બંને આરોપીઓને કલાકોમાં ઝડપી લીધા છે। ગઈકાલે રાત્રે 11 વાગે ડેમલી ગામ ખાતે નવી વસાહત જે આવેલી છે ત્યાં એક કલ્પેશભાઈ લક્ષ્મણભાઈ ડામોર નામનું લગ્ન પ્રસંગ હતો અને આ કલ્પેશભાઈનું ફુલેકુ લઈ જવા માટે જે મરણ જનાર મિનેશભાઈ ડામોર છે તથા તેમના પત્ની તથા ઘરવાળાઓ આ જે કલ્પેશભાઈ છે એમનું ફુલેકુ લઈ જવા બાબતે બોલાચાલી થયેલી, જે બાબતે આરોપી પક્ષે ફુલેકુ લઈ જવાની ના પાડતા બંને પક્ષ વચ્ચે મારામારી ઝપાઝપી થયેલી અને તે દરમિયાન આરોપીઓએ આ જે મરણ જનાર મિનેશભાઈ છે એમને નીચે પાડી દઈ તેમની પર બેસી જઈ અને આરોપી જે પ્રકાશભાઈ ડામોર છે એમણે ગળું દબાવીને તથા જે બીજા આરોપી છે દીપકભાઈ ડામોર એમણે ગળદાપાટુનો માર મારીને જે મિનેશભાઈ ડામોર છે એમને મોતને ઘાટ ઉતારેલા અને તે બાબતે શહેરા પોલીસ સ્ટેશન ખાતે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। જી આ મરણ જનાર છે એ વરરાજાનો શું થાય છે અને આરોપીઓ જે છે એ વરરાજાનો શું થાય છે? આ તમામ વરરાજાના કૌટુંબિક ભાઈઓ જ છે। પોલીસે આરોપીઓને ક્યારે પકડ્યા? આરોપીઓને ઘટના સ્થળેથી પાછળથી પકડવામાં આવેલા છે અને બંને આરોપીઓની અટક કરવામાં આવી છે।